નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાફેડ દ્વારા કરાતી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ. ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રહેતા ખેડૂતોમાં રોષ. ધોરાજીમાં 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ ફરી વેરહાઉસ ગોડાઉનમાં રીગ્રેડિંગમાં મગફળી રિજેક્ટ કરે છે. એકવાર ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર નિયમ અનુસાર મગફળીનું ગ્રેડિંગ કર્યા બાદ વેરહાઉસ ગોડાઉનમાં રીગ્રેડિંગમાં ખેડૂતની મગફળી રિજેક્ટ કરાઈ રહી છે. ખેડૂત આગેવાનો આક્ષેપ છે કે ખેડૂતો સરકારની ગાઈડલાઈન મુજબ મગફળી વેચાણ કરી રહી છે. મગફળીનું સંપૂર્ણ ગ્રેડિંગ ખરીદ કેન્દ્ર પર થયા બાદ પર ફરી ગોડાઉન પર રીગ્રેડિંગના બહાના હેઠળ રિજેક્ટ કરાઈ રહ્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ. રીગ્રેડિંગ કર્મચારીઓ દ્વારા નાણાં પડાવવાના હેતુથી મગફળી રિજેક્ટ કરાઈ રહ્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ. રીગ્રેડિંગ અધિકારીએ ખેડૂતોના આક્ષેપોને ફગાવ્યા. રીગ્રેડિંગ અધિકારીએ કહ્યું કે સરકાર દ્વારા 4% સુધીની ડેમેજ મગફળીની નિયમ અનુસાર રીગ્રેડિંગમાં પાસ કરી દેવાય છે. રીગ્રેડિંગ અધિકારી 8% વધુ ડેમેજ થઈ ગયેલ મગફળીને રીગ્રેડિંગમાં રિજેક્ટ કરાઈ રહી છે. ખેડૂતો દ્વારા રીગ્રેડિંગ અધિકારી પર કરાયેલા આક્ષેપો પાયા વિહોણા. મગફળી રીગ્રેડિંગમાં સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાઈ રહ્યું હોવાનો અધિકારીઓનો દાવો. નાફેડ દ્વારા કરાતી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર આજે બંધ રહેતા ખરીદી કેન્દ્ર સુમસામ. ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. નાફેડ ખરીદી કેન્દ્ર બંધ રહેતા અધિકારી પિયુષ પટેલ પણ ખરીદી કેન્દ્ર પર હાજર નહીં. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. હું એક ખેડૂત છું. અમે અહીંયા મગફળી લઈને આવેલા, અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા. અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું. અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા. પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે, તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવી છે. અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ. અમારી સારી મગફળી હતી, સંપૂર્ણ પાસ થઈ ગઈ, વજન થઈ ગયા. પછી અમને એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. આ બાબતનું કારણ શું રિજેક્ટ કરવાનું? હવે એ અમને સમજાતું નથી. અમને એવું કીધું કે વેરહાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી. અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. અમે અમારી ઘરે જતા રહ્યા. પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેરહાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે. તમને શું લાગે આ બાબતથી ગ્રેડર એજન્સીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા ખાવાની શક્યતા હોય શકે? એ જે હોય તે અમને ખબર નથી પડતી. અમે તો ખેડૂત છીએ. ખેડૂત તરીકે અમને એવી ખબર નથી પૈસાનો ખેલ હોય કે કાંઈ પણ હોય. અમારી તો સરકારશ્રીને વિનંતી છે કે અમે અત્યારે રવિ પાકની અંદર અમે અત્યારે વ્યસ્ત હોય. અમારો માલ પાસ થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, છતાં અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે. સરકારશ્રી આની અંદર ઇન્ટરફીલ થઈ અને સાચું જાણી અને અમને અમારા પૈસા આપવા જોઈએ. મારું નામ દિનેશભાઈ વોરા. આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે, ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે. આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે, સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેટલા ખેડૂતો હેરાન થયા? આજે કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે, કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભગવાનભાઈ કાનાભાઈ ખાંભલા, જીઓ કેમ સર્વર. હવે પ્રોબ્લેમ એવો છે કે સર અમુક ગાડીમાં વધારે ડેમેજ હોય કે જે 4-5% ઉપરનો જે 8% ડેમેજ હોય તો એને રિજેક્ટ કરવી પડે છે, બરાબર છે. ઘણીવાર એવું હોય કે ઓલા સર્વેયરે જે ચેક કર્યું છે એ બોરીમાં એને જો હાથમાં ન આવી એ બોરી અમારા હાથમાં આવે તો એવું થાય કે એ સાચો છે કે અમે ખોટા છે એવું નથી, સમજી ગયા. અને અત્યારે બધું બરાબર હાલે છે. અત્યારે 4 પોઈન્ટ ઉપર ગાડીઓ ખાલી થાય છે, બરાબર. કદાચ એકાદી ગાડીમાં એવો પ્રોબ્લેમ થયો હશે, બરાબર છે. આજે 2 દિવસથી તો રેગ્યુલર ઉતરે જ છે. આજે ખરીદી બંધ છે, આ પ્રશ્નના કારણે શું કહેશો? એટલે ખરીદી બંધ તો કદાચ જગ્યાના હિસાબે ટૂંકમાં ત્યાં જગ્યા કરવા માટે વાહન વ્યવહારની એને પ્રોબ્લેમ હશે, બાકી તો અહીંયા તો રેગ્યુલર ઉતરે જ છે.